તેમાં પુનરાવર્તનમાં વ્યાકરણમાં ન્યાય પરિચય એના વિશે આપણે અભ્યાસ કરીશું. ન્યાય શબ્દ છે તે સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. ન્યાય શબ્દ છે તે સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ તેનો અર્થ વિચારવામાં આવે છે. તો નિયતે પ્રાપ્તયતે અનેન સહ ન્યાયઃ અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. સંસ્કૃત શબ્દકોશશાસ્ત્ર પ્રમાણે વિચારીએ તો આ ન્યાય શબ્દ જુદા જુદા પ્રસંગોમાં રીતિ, પદ્ધતિ, ધારો, વાજબીપણું, ફેસલો, ચુકાદો વગેરે અર્થમાં વપરાય છે. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર પણ છે. આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે આન્વીક્ષિકી વિદ્યા પણ કહે છે. પ્રમાણ્યઃ અર્થ પરીક્ષણમ ન્યાયઃ અર્થાત પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. આમ આ ન્યાય શબ્દ અનેક અર્થોમાં વપરાય છે. અહીં ન્યાય શબ્દ જે અર્થમાં વાપરવામાં આવી રહ્યો છે તે વળી એક વિશેષ અર્થમાં છે. આ અર્થ કંઈક આ રીતનો છે: પોતે કહેવા ધારેલી વાતને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં છતાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લૌકિક શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે છે તે દ્રષ્ટાંત ન્યાય છે. લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દ્રષ્ટાંતમ વિશેષઃ ન્યાયઃ. જેમ કે એક પાત્રમાં દૂધ છે અને બીજા પાત્રમાં પાણી છે. કોઈ એક વ્યક્તિ એક ત્રીજા પાત્રમાં આ બંનેને ભેગા કરે છે. હવે આ ત્રીજા પાત્રમાં ભેગા થયેલા દૂધ અને પાણીને છૂટા પાડવા કે એ ઘણું અઘરું કામ છે. આ અઘરું કામ હંસ નામનું પક્ષી છે તે કરી શકે છે. એક પાત્રમાં પાણી અને એક પાત્રમાં દૂધ છે અને ત્રીજો વ્યક્તિ છે આ બંનેને ભેગું કરે છે. હવે આપણા માટે તો આ કામ અશક્ય છે. તો આ કામ કોણ કરી શકે? તો કે આ કામ હંસ નામનું પક્ષી છે તે કરી શકે છે. કુદરતે તેને આવી શક્તિ આપી છે. આથી દૂધ અને પાણીને છૂટા પાડનાર તરીકે હંસની લોકમાં પ્રસિદ્ધ છે. આમ આ ઉપરથી લોકોમાં નિર્શીલ વિવેક એવો એક ન્યાય પ્રસિદ્ધ થયો છે. હવે લોકવ્યવહારમાં જ્યારે કોઈ પણ સારા નશાનો ભેદ પારખવાની વાત હોય કે એકબીજામાં ભળી ગયેલી સાચી અને ખોટી માહિતીને છૂટી પાડવાની વાત હોય ત્યારે આ દ્રષ્ટાંત આપવા માટે આ નિર્જીવ વિવેક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યાપારી અને ગ્રાહક વચ્ચે તકરાર થઈ. આ તકરારની ફરિયાદ કરવામાં આવી બંને પોતાની વાતને સાચી કહે છે અને બીજાને ઉપર દોષારોપણ કરે છે. કોણ સાચું છે અને કોણ ખોટું છે એનો નિર્ણય કરવો અઘરો છે. આ નિર્ણય કરવા માટે બંને ન્યાયાલયમાં પહોંચે છે. અહીં વિદ્વાન
સાંભળીને ન્યાયાધીશ પોતાનો નિર્ણય જાહેર કરે છે કે ગ્રાહક ખોટો છે અને વેપારી સાચો છે. ન્યાયાધીશના આ નિર્ણયને વિશે સંક્ષેપમાં છતાં ખૂબ જ સચોટ રીતે પોતાનો અભિપ્રાય આપવા માટે નિર્ભીક વિવેક ન્યાય વાપરી શકાય છે. જેમ કે ન્યાયાધીશે નિર્ભીક વિવેક ન્યાયે કામ કર્યું, પરિણામે સાચા અને ખોટાનો નિર્ણય થઈ ગયો. ગ્રાહક ખોટો હતો તે ખોટો ઠર્યો અને વેપારી સાચો હતો તે સાચો ઠર્યો અને મુક્ત થયો. આમ અહીં આ ન્યાય વાપરીને ન્યાયાધીશની બુદ્ધિમત્તાપૂર્ણ કાર્યવાહીને ટૂંકમાં છતાં સચોટ તથા સરસ રીતે વ્યક્ત કરી શકાય છે. ભાષિક વ્યવહારમાં આ પ્રમાણે ન્યાયક વાક્યનો પ્રયોગ કરવાથી બે લાભ થઈ શકે છે. એક તો આપણા સંભાષણમાં સૌંદર્ય આવે છે. બીજું, આ ન્યાય વાક્યોમાં નિહિત તથ્યને સમજીને માણસ જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં પ્રેરણા અને માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રેરણા અને માર્ગદર્શન માણસનો ઉત્કર્ષ સાધી આપે છે. અહીં ઉપર્યુક્ત ન્યાય વાક્યના પ્રયોગનો સંદર્ભ મનમાં રાખીને થોડો વિચાર કરીશું. પ્રત્યેક માણસના જીવનમાં નિત્ય નવી વ્યક્તિઓ સાથે કામ કરવાનો પ્રસંગ આવે છે. આ બધી વ્યક્તિઓ એક સરખી હોતી નથી. પેલા દૂધ અને પાણીની જેમ ક્યારેક આવી વ્યક્તિઓમાં પણ સજ્જન દુર્જનનું મિશ્રણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં નિર્ભીક વિવેક ન્યાય આપણું જે રીતે માર્ગદર્શન કરે છે તે રીતે પ્રથમ તો સજ્જન અને દુર્જનનો ભેદ પારખવાનો રહે છે. એક વીર આ પ્રકારનો ભેદ પરખાય તે પછી સજ્જન સાથે સાથ સહકારનો અને દુર્જન સાથે ઉપેક્ષાનો વર્તાવ કરવાનો ટૂંકમાં નિર્ભીક વિવેક કર્યા વગર સૌ કોઈની સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ નહીં તેવું ઉપયોગી માર્ગદર્શન અહીંથી મળી રહે છે. સંસ્કૃતમાં આવા અનેક ન્યાયો પ્રચલિત છે. તે પૈકી અહીં પસંદગીના માત્ર 10 ન્યાય આપવામાં આવે છે. તેમાં આપણે આવતા પીરિયડમાં તેનો અભ્યાસ કરીશું. આભાર. અસ્તુ.